તો રાજકોટમાં દારૂના નશામાં વાહન ચાલકે હંગામો મચાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ચેરિટેબલ ટ્રસ્ટના વાહન ચાલકની નશાની હાલતમાં વાન હંકારી હતી। મહાવીર જીવદયા ટ્રસ્ટનો વાહન ચાલક નશાની હાલતમાં પકડાયો છે। તો આમ્રપાલી ફાટકથી ભુમેશ્વર સુધી બેફામ વાન હંકારી હોવાનું પણ સામે આવ્યું। સ્થાનિકોએ નશેડી ડ્રાઈવરને પકડીને પોલીસના હવાલે કર્યો છે। તો રાજકોટમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે। ઘટના અંગે વાત કરીએ કે સ્થાનિકોએ હાલ તો આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો છે। નશેડી ડ્રાઈવરને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। દારૂના નશામાં વાહન ચાલકે હંગામો પણ કર્યો હતો। વાહન ચાલકે નશાની હાલતમાં જ વાન હંકારી હોવાનું સામે આવ્યું। આમ્રપાલી ફાટકથી ભુમેશ્વર સુધી બેફામ વાન હંકારી હોવાનું જોવા મળ્યું। નશેડી ડ્રાઈવરને પકડીને સ્થાનિક લોકોએ પોલીસના હવાલે કર્યો છે। દારૂના નશામાં વાહન ચાલકે હંગામો પણ મચાવ્યો હતો અને દારૂના નશામાં જ વાહન ચાલકે વાહન હંકાર્યું હતું। આ સાથે જ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો। તો ઘટના સ્થળે અનેક લોકોના ટોળેટોળા પણ જોવા મળ્યા હતા અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને સ્થાનિક લોકો દ્વારા આરોપીને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। તો રાજકોટમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટની આ ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના છે, આરોપીને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો, શું વધુ અપડેટ? ચોક્કસથી આરતી, જે પ્રમાણે રાજકોટમાં થોડા દિવસો પહેલા બસ અકસ્માતમાં 4 જણાના મોત થયા હતા અને ત્યારબાદ હજુ પણ આ પ્રકારની ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં વધુ એક આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી હતી। જે ડ્રાઈવર હતો તે નશાની હાલતમાં જોવા મળ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમાં રોષ જોવા મળ્યો હતો। વાહન ચાલકોએ આ ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ચેરિટેબલ ટ્રસ્ટની આ વાન હતી અને વાનનો ચાલક છે તે નશાની હાલતમાં હતો। આમ્રપાલી ફાટકથી ભુમેશ્વર સુધી સર્પાકારમાં આ કાર છે તે વાહન છે તે ચલાવતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે વધુ એક વખત પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ રાજકોટમાં 4 જેટલા મોત થયા છે, અકસ્માતના કારણે મોત થયા છે, જેમાં પણ ડ્રાઈવરની ગંભીર બેદરકારી જોવા મળી હતી। આ વખતે પણ જે વાહન ચાલક છે મહાવીર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની જે વાન હતી તેનો ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો, જેને ક્યાંક ક્યાંક રાહદારીએ તેનો પીછો કર્યો હતો અને વાહન ચાલકને નશાની હાલતમાં પકડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો। રસ્તામાં 3 થી 4 જેટલા વાહનોને અડફેટે લેવાનો આ વાહન ચાલકે પ્રયાસ પણ કર્યો હતો। જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાને લઈને ફરી એક વખત તંત્રની કામગીરી પર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।